ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? એ રૂટીન મારું ચેન્જ થયું છે. આવતી ઉપર પડશે પેલા પીવે ને એ ટાઈમ પર જ પી લઈશ. પેલા દરરોજ કહે કે કરે થોડી એક્સરસાઇઝ કર ચટ્ટાઈ બિછાઈ દીધી છે કેમ કે નીચે થોડુંક માથી થતું જ નહોતું પણ આજે ખબર નહીં ભગવાન ઉતર્યા મને પર નંગો પૂંગો બધી રીતે કમ્પ્લીટ છે. કહીએ કશું થયું કાઢ નાખીએ કે પછી ખાઈ જઈએ તો કેટલું ખરાબ ઘૂરી ઘૂરીને જોજો કટલી કરાવી દીધી. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તો મેં ઉઠી ગઈ ને ચા પીવું છું કેમ કે એવું નહીં કે વહેલી ઉઠી મેં દરરોજ હમણાંનું થોડું એ રૂટીન મારું ચેન્જ થઈ ગયું છે. હમણાં ઉઠી ગઈ ને મને એવું થયું કે ચા પી લો. પછી મને છે ને 10 વાગે પીવું છું ને તો મને એસિડિટી વધારે થાય છે. તો હવે ઉઠી જાઉં છું તો મને એવું છે કે ચા પી લઉં તો થોડું તો મેં ફટાફટ ચા પી લઉં. તો બન્યા રહેજો બ્લોગની અંદર. ચા પી લઉં. ચા બનાવી દીધી મેં આજે મોં ધોઈ રાખ્યું તો ચા પી લઉં. કાનની અંદર એટલું દુખે છે ને ખબર નહીં શું થયું છે અંદર દુઃખ કરે છે. ચા પી લઉં. આવતી એવું કરવું પડશે પેલા પીવે ને એ ટાઈમ પર જ પી લઈશ. બીજી વાર બનાવવાની થાય છે અડધો કલાકની અંદર. નહીં ચલો હું ચા પી લઉં થોડી વાર રીલમાં લઉં બન્યા રહેજો બ્લોગની. જો કે મને ઊંઘ નથી આવતી એટલે ઊંઘ તો આવી જાય મેં ઊંઘવાનું પડતી હતી પછી મને યાદ આવ્યું પેલા દરરોજ કહે કે કરે થોડી એક્સરસાઇઝ કર તો મને એવું છે કે થોડુંક એક્સરસાઇઝ કરીને પછી ઊંઘી જાઉં. તો જાગું છું મોબાઈલમાં ચડું કરતો થોડી એક્સરસાઇઝ કરીશ ને એ મારા માટે સારું છે. તો મને એવું છે કે થોડી એક્સરસાઇઝ કરું. તમે ચટ્ટાઈ બિછાઈ દીધી છે કેમ કે નીચે થોડુંક એ છે તો મને ચટ્ટાઈ પર આરામથી નીચે એરથી નહીં થાય. તો મેં હવે થોડીક એક્સરસાઇઝ કરું તો બન્યા રહેજો થોડી વાર રહીને. જો કે મેં મારી એક્સરસાઇઝ આજે કમ્પ્લીટ કરી. હવે મને એવું છે કે મેં ડેલી એક્સરસાઇઝ કરું. આમ ભાઈ મેં જાગું છું મોબાઈલમાં ચડું છું એના વગર તમે થોડી એક્સરસાઇઝ કરો તો મારા માટે સારું છે થોડી હેલ્થ માટે. કેમ કે મારાથી બહુ કશું એક એક્ટિવિટી થાય છે કશું જ નહીં. મેં બહુ એકદમ ઊંઘમાંથી ઉઠીને પછી એકદમ ચાલુ તો મને પગની અંદર દુખે છે અત્યારથી. તો મને એવું છે કે હવે મેં વર્કઆઉટ દરરોજ કરીશ. 1 કલાક ખુદને આલીશ. જાગું છું મોબાઈલમાં ચડું છું એના કરતાં મેં ખુદને 1 કલાક આલીશ ને એ મારા માટે સારું છે. તો બસ થઈ ગયું. મેં હાથ પગ ધોઈ નાખ્યા અને હવે થોડી વાર આડી પડી જાઉં કેમ કે કેટલા ટાઈમ પછી આગળ હું એક્સરસાઇઝ કરીને તો શરીર બહુ પેઇન કરે છે. પગ બી ગમે તો મારાથી પણ ચાલો કમ્પ્લીટ કર્યો આજનો દિવસ. તો કંઈ નહીં બસ થોડી વાર ઊંઘી જાઉં પછી ઉઠી જઈશ 10 વાગ્યાની અંદર કેમ કે કશું કામ છે નહીં. પેલા આવશે મોડે તો બીજું તો ઝાડુ બાડું બધું મારી દીધું છે. હવે જમવાનું સીધું બનાવવાનું છે તો એના લીધે મેં આપણે ફ્રી છું. તો મને એવું છે કે હાથની નીચો નહીં થતો મારાથી. તો મને એવું છે કે થોડી વાર ઊંઘી જાઉં અને પછી શાંતિથી 10 વાગ્યાની અંદર ઉઠું પછી કામ કરું. બાકી બીજું બધું મેં કરીને બેઠું છે તો મને ટેન્શન નહીં. તો બને અરે જો બ્લોગની અંદર થોડી વાર રહીને બોલું જો કે મારી થોડીક હાલત ટાઈટ થઈ છે થોડી વાર રહીને બોલું. જે પહેલાં આવશે ને તો ખુશ થઈ જશે કે મેં એક્સરસાઇઝ કરી કેમ કે કેટલા ટાઈમથી એવા કે કરતેલા કર કે થોડુંક શરીરને એ કરે એમ મારથી થતું જ નહોતું પણ આજે ખબર નહીં ભગવાન ઉતર્યા મારા પર. તો કંઈ નહીં ચાલો બન્યા રહેજો થોડી વાર રહીને બોલું. જો કે મારું ખાવા બી બની ગયું કેમ કે મેં ફોન પર વાત કરતી હતી અને મેં ફટાફટ બધું કરી નાખ્યું. તો મેં પછી વ્લોગ કન્ટિન્યુ કર્યો તો કેને ઉઠી ગઈ ને પછી બધું બનાવવાનું ચાલુ કરી દીધું. તો ખાવા બની ગયું છે ખાલી ભાત એટલો થાય છે. ભાત થઈ જાય પછી થોડી વાર ખાઈ લઈએ તો બન્યા રહેજો. બસ અત્યારે તો મેં આટલું જ ક્લિપ લઉં છું કેમ કે પેલા હોઈ રહ્યા છે નંગો પંગો ચડ્ડો પહેરી એટલે એ સાઈડ મેં નહીં જતી. તો કંઈ નહીં બસ મારો બ્લોગ અપલોડ થઈ ગયો. હવે મેં વ્લોગ એ કરી લઉં શું એ છે. તો કંઈ નહીં બસ જમવાનું બની ગયું છે થોડી વાર જમી લઈએ. કપડાં પાછા નાખી દીધા રાતે લઈ લીધેલા બહુ પવન છોડેલો હતો. અભી બી વાદળ દેખો કયા લેવાનું છે. કંઈ નહીં ચલો થોડી વાર રહીને મળું બન્યા રહેજો બ્લોગની અંદર. જો કે અમે લોકો આપણે કેરી ખાતેલા બતાવો તમે ભાઈ બહેન રાતે ઠોકરશે. જો કે અમે લોકો કેરી ખાતેલા તમને કશું બતાવું.
અરે તો બી મને જેમ તેમ થાય છે. હવે આ કેરી દેખી લો, બધી રીતે કમ્પ્લીટ છે, કઈએ કશું થયું નહીં. હવે અંદર દેખો, મને જેમ તેમ થાય છે. બે મિનિટ બતાવું, મને જેમ તેમ થાય છે. દેખો, 2 મિનિટ શાંતિ પકડવું. મને એવું લાગે છે મને ચોટી જશે. દેખાય આખી જ કમ્પ્લીટ છે, કહીએ તેમ એ નહીં થતી ને. દેખાય જો બીજે બી હલે છે, દેખો કેટલા ઝીણા ઝીણા છે, દેખાય છે. આવાની હરમ થઈ ગઈ, ખાતા ખાતા જેમ તેમ થઈ ગયું. એટલે આ નહીં ખાતી મેં, પહેલાં જે ખાધી ને બીજી આ કટ કરી, તો આવું નીકળ્યું. તો ખાવાનું શું જેમ તેમ થઈ ગયું યાર. આખી કેરી કમ્પ્લીટ છે. અંદર એક વસ્તુ છે કે ડાયરેક્ટ રસ કાઢ નાખીએ યા પછી ખાઈ જઈએ તો કેટલું ખરાબ. સોચીને જેમ તેમ થઈ ગયું મને તો. જો કે રિયલની અંદર કેરીનો રસ તો ખાવો જ ના જોઈએ કે પીવો જ ના જોઈએ. બહારનો ઘરે બનાવેલો હોય ને એ પોહાય, પણ તમે બહાર ખાવ ને એટલે સમજી લેવાનું કે એ કેરીના રસની અંદર આવું તેવું કશું આવે ના. એ તો ઉલટી ખરાબ બી કેરી એ કરીને આવે. એ જોવે ને એ સીધી કટ કરીને અંદર નાખે, સીધી કટ કરીને અંદર નાખે. એ જોવે ને કે ચોખ્ખી છે કે નહીં. આ ચોખ્ખી હતી, બહારથી કમ્પ્લીટ હતી ને અંદરથી આખા કીડા નહીં કરતી. અંદરથી જેમ તેમ થઈ ગયું. ના મેં તો કેરીનો રસ અત્યાર સુધી પીતી જ નહીં. અત્યાર સુધી હેલા જબરજસ્તી કરે પી હોય લે થોડો પી. પણ મને કેરીનો રસ ખબર નહીં ભાવતો જ નહીં. કેરી બહુ ભાવે છે પણ કેરીનો રસ બિલકુલ બી ભાવતો નહીં. અરે ભાઈ મેં તો ના ખોવ્યું કેરી. અરે કેરીના લીધે મૂડ ખરાબ થઈ ગયું. મોંની અંદર જેમ તેમ થાય છે. મતલબ ખાતો તો ખાઈ દીધું. નહીં ચલો ઊંઘી જવું, થોડી વાર રહીને મળું. જો કે બસ નહીં નવડે આવી. હવે પોતું મારું. મેં સોચ્યું પહેલાં મારી દો, પણ પછી મને એવું થયું કાંઈ ને સોંધું છે મારું છું, કેમ કે બધે પગલાં પડશે એના લીધે. બસ મેં હવે પોતું મારી દઉં. કપડાં લઈ લો બહારથી, પહેલાં પોતું મારી દઉં, પછી શાંતિથી કપડાં લઈને બોટલ ભરું. કંઈ નહીં, બસ આજને હજુ તો બ્લોગ કન્ટિન્યુ કરું છું. પણ આ હિરોઈનને આજે દૂધ નહીં આવવાનું, નહીં આવવાનું. જો કે મેં દૂધ આપી દીધું બપોરે, પણ એને પીધું નહીં. આવે પડી રહ્યું છે. હવે એ એને પીવડાવું ને, બરાબર ને. કંઈ નહીં, ચલો બન્યા રહેજો બ્લોગની અંદર. હું પોતું મારી દઉં, ક્લિયર કરી નાખું, પછી શાંતિથી આગળ કન્ટિન્યુ કરું. તો જો કે બધું એ થઈ ગયું છે. મને લિપસ્ટિક બતાવી હતી, પણ મને હવે એવું છે કે લિપસ્ટિક હમણાં નહીં બતાવતી. ખાલી મેં એક શેડ અભી લગાવું છું ને એ ખાલી બતાવું છું, કેમ કે શું કહેવાય સોરી મેં કશું કહેતી પણ ભૂલી ગઈ. અહીં આરતી ચાલુ થઈ ગઈ છે, સોરી અહીં આરતી ચાલુ થઈ ગઈ છે. એના હિસાબથી હવે હું બતાવીશ ને તો અંદર ઘંટીની અવાજ તો આવે છે. ઓકે, તો મેં અભી હાલની અંદર એક કલર લગાવું છું, ગ્લો અપ. આ વાળો શેડ લગાવું છું. પહેલાં લગાવી દઉં છું પછી, કેમ કે પેલું સ્ટેન્ડ બેન કાઢવું પડે. જો કે મેં લગાવી દીધી છે. શેડ એટલા ક્યુટ છે ને. જો કે આપણી મેં પસીનાવાળી થઈ રહી છું. આ તો ગ્લોસ તો મેં રેગ્યુલર યુઝ કરવા માટે મંગાવ્યા છે, મેં લગાવી દીધા. લિપસ્ટિકની જરૂર બી નહીં પડે એવા ગ્લોસ છે. જો કે મેં કેમેરો થોડોક નજીક લઈને ચેક કરું છું. બીજો છે પણ હવે મેં એની પર મૂકીને પછી લગાવું. એના કરતાં પછી જ્યારે બીજી વાર લગાવીશ ત્યારે બીજો બતાવી દઈશ. એટલે થોડી વાર રહીને મળું. મેં થોડું ખાઈ લઉં, મને ભૂખ લાગી છે તો મેં જમી લઉં. પેલા 10 વાગ્યાની અંદર આવશે, 10-11 વાગે તો રાઈસ લઈને આવશે. તો એના કરતાં મેં થોડું બી ખાઈ લઉં, મને ભૂખ લાગે છે. બપોરે થોડી ખાવામાં મજા નહીં આવી, ઓછું ખાઈને ઊભા થઈ ગયા છે. તો થોડી વાર રહીને મળું. જમી લીધું છે પણ જો લિપસ્ટિક કહું છું, લિપ ગ્લોસ દેખો એવું ને એવું છે. મેં જમી લીધું, હમણાં જમીન ઊભી થઈ.
પાણી પી પીધું અને લીધું બ્લોગ્સ છે આમ વ્યવસ્થિત છે, મતલબ યુઝ કરાય એ રીતે ના. શેડ બી બહુ મસ્ત છે, આમ કરે નીકળે છે, એવું નહીં કે નહીં નીકળતું સર, એવું નહીં કે નહીં નીકળતું છે, નીકળે છે, પણ કહેવાનો મતલબ છે ને રહે છે, મતલબ જમ્યા પછી ખબર છે આપણે પાણી પીએ કે એવું કશું બી કહીએ તો નીકળી જાય છે. અને આ જો એટલે શેડ એટલા મસ્ત છે. હવે અહીંયા આરતી થતી એટલે મેં એ ના કર્યું, મેં જમી લીધું ફટાફટ અને જમીને હવે બ્લોગ એડિટ કરવા બેજો, કંઈ કંઈક ક્લિપો એડિટ કરી દેશે તો મને આસાની પડે છે. બને રહેજો બ્લોગની અંદર. રહીને મળું જો કે મેં છે ને પેલીને ખાવાનું આલી દીધું, કેમ કે ભૂખી થઈ ગઈ. મેં ખાવા બેઠી તો મારો જીવ ભર્યો. મેં દૂધ એટલે દૂધ મેળેલું છે, નહીં મેળેલું એવું નહીં, પણ એ છે ને દૂધ નહીં પીતી, કેટ ફૂડ દાલો એમ ખાવાનું નહીં ખાતી ને કેટ ફૂડ એ રીતે તો ના લાય ને. કેટ ફૂડ દૂધના ટાઈમ દૂધ ને અને પાણી તો પીતી નહીં મેડમ, એટલે મેં હાલતી નથી. પણ મને એવું થયું કે 8 શું કહેવાય 7 સાડા 7 તો થઈ ગયા છે. હવે સીધું 10 11 વાગતાની અંદર સીધું દૂધ જ હાલીશ. હવે પીશે તો પીવા દેશ ને, તો પછી રહેશે રજા રાખવાની. તો મેં કેટ ફૂડ ખવડાવી દીધું. ખાઈ દાજા ભૂખડી ઘૂરીને જોજો કરતી અકરાઈ ગઈ. તો મેં તો એ કર્યું. મને ખ્યાલથી વાવાઝોડું આવે ને એવું લાગે છે વાતાવરણ. હું જોઈ લઉં પહેલાં તો. આ લાઇટ ચાલુ કરું છું, આ લાઇટ બંધ કરું છું, કેમ કે આ ચાર્જિંગ વાળું છે તો થઈ રહે. થોડી વાર રહીને મળું.